હવે આપ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો. લેખક કરણ જોશી. દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્ય કર્મીઓને ચાંદીપુરા વાયરસ અંગે તાલીમ અપાઈ. ગરમ અને ભેજવાળી હવાના કારણે આ વાયરસના કેસ નોંધાય છે. તેના વાહક એવા સેન્ડ ફ્લાય રેતીની માખી માટે આ વાતાવરણ અનુકૂળ હોવાથી સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ વિપુલ પ્રમાણમાં થાય છે અને આ રોગચાળાની સંભાવના અનેક ગણી વધી જાય છે. આ રોગના કિસ્સામાં રોગ અટકાયતી રસી કે કોઈ વિશિષ્ટ દવાઓ ન હોવાથી વેક્ટર કંટ્રોલ મચ્છર જંતુ નિયંત્રણ એ એકમાત્ર ઉપાય છે. હાલમાં રાજ્યના કેટલાક જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસ નોંધાયા હતા. આ રોગમાં મરણ ખૂબ જ ટૂંકા ગાળામાં થાય છે, જેથી આ બાબતે રોગના લક્ષણ, સારવાર અને તેમજ રોગ થવાના કારણ અને તેને અટકાવવા શું કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવા અત્રેના જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે ડોક્ટર્સ CMEનું આયોજન કરાયું હતું. અંતર્ગત અત્રેના જિલ્લાના નિષ્ણાતો દ્વારા ચાંદીપુરા અને આવા કેસ જણાય તો તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અપાય તે અંગે માર્ગદર્શન અપાયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેના ઉપક્રમે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ્ય વિકાસ વિભાગના મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ ખંભાળિયા નગરપાલિકા કક્ષાની જનકલ્યાણ શિબિરનો ટાઉનહોલ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપવા તેમજ અરજી કરવા અને અન્ય સરકારી સેવાઓ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL, સુગમ ડિજિટલ પોર્ટલ, ખેતીવાડી, મહિલા અને બાળ વિકાસ, ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ સહિતના સ્ટોલ તૈયાર કરાયા હતા. પ્રભારી મંત્રીએ આ તમામ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આ પ્રસંગે વિવિધ લાભ અપાયા હતા. જિલ્લામાં આવેલા જળાશયોમાં તકેદારીના ભાગરૂપે નદી, તળાવ, નહેર, દરિયા, બંધ તથા ચેકડેમ તેમજ એવા સ્થળો કે જ્યાં વધુ પ્રમાણમાં જળ સંગ્રહ થયો હોય તેવા જળાશયોમાં નહાવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશનની બેઠક યોજાઈ ગઈ. તેમાં કલેક્ટરશ્રીએ વાસ્મો અંતર્ગત વિવિધ પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત નવા પાણી પુરવઠાને લગતા નવા કામ અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આરોગ્ય તંત્રની વિવિધ સમીક્ષા બેઠક જિલ્લા સેવા સદન ખંભાળિયા ખાતે યોજાઈ ગઈ. તેમાં માતૃ બાળ મરણ, સંચારી રોગ, તમાકુ મુક્તિ, જન્મ મરણ નોંધણી, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશન, આયુષ્માન યોજનાના કેસની સમીક્ષા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ વર્ચ્યુઅલ માધ્યમથી જામ ખંભાળિયા ખાતે 5,98 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા સરકારી કુમાર છાત્રાલયના નવા અદ્યતન ભવનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી વાજાએ કહ્યું હતું કે રાજ્ય સરકાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર રહેઠાણ અને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. દરમિયાન સ્થળ પર વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરાયું હતું. જિલ્લામાં આગામી 16 ઓગસ્ટથી 15 ઓક્ટોબર સુધી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી હાથ ધરાશે. હમણાં જ આપ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા કરણ જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.